મિત્રો, એક જમાઈ પોતાની સાસુ સાથે ચક્કર ચલાવે છે અને તેનો આ પ્રેમ પ્રસંગ એટલી હદે આગે વધી જાય છે કે તે પોતાની સાસુ સાથે શારીરિક સંબંધ બનાવી લે છે અને એનું પરિણામ એ આવે છે કે તેની સાસુ તેના જમાઈના બાળકની મા બનવા જઈ રહી છે. જ્યારે આ વાતની ખબર તેની પત્નીને પડે છે ત્યારે જે પરિણામ આવે છે તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, આજની આ વાર્તા રોચક છે, તો આ વાર્તામાં આગળ વધતા પહેલાં તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને થોડી હિંમત મળે. આ એક સત્ય ઘટના છે અને આ વાર્તામાં પાત્રના નામ બદલી નાખ્યા છે. આ ઘટના મુંબઈની છે. મુંબઈમાં રહેવાવાળી એક યુવતી જેમનું નામ સલોની છે. સલોનીના ઘરમાં તેના મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ નથી, પણ જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થઈ જાય છે. પિતાના અવસાન પછી સલોનીની માતા સલોનીને એકલી ઉછેરે છે. સલોનીને સારી રીતે ભણાવે છે અને સારી મજાની શાળામાં તે ભણે છે. સ્કૂલનો અભ્યાસ પછી તે કોલેજમાં પણ અભ્યાસ કરે છે. મુંબઈની એક મોટી યુનિવર્સિટીમાં સલોની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. મિત્રો, જ્યારે સલોની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે તેના પછી તેને એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જાય છે. આ દરમિયાન સલોનીની મુલાકાત એક છોકરા સાથે થાય છે જેનું નામ સમીર છે. સમીર ખૂબ જ ભણેલો ગણેલો યુવાન છે અને તે પણ જોબ શોધી રહ્યો હોય છે. ધીરે ધીરે કરીને આવી રીતે સમય પસાર થાય છે. સલોની અને સમીરમાં ખાસી એવી સારી દોસ્તી થઈ જાય છે. બંને એકબીજાને પોતાનો નંબર પણ શેર કરે છે અને વાતોમાં તેમની જે દોસ્તી છે તે પ્રેમમાં બદલાઈ જાય છે. તે બંનેને ખબર જ પડતી નથી કે ક્યારે તેમને પ્રેમ થઈ ગયો. હવે સલોનીને એક બેંકમાં જોબ મળી જાય છે અને ત્યાં સમીરને પણ એક સોફ્ટવેર કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની જોબ મળી જાય છે. હવે તે બંને ધીરે ધીરે પોતાની લાઈફમાં સક્સેસ થઈ જાય છે. બંનેને જોબ મળી ચૂક્યો હતો. હવે સલોની પોતાની માને સમીર વિશે જણાવે છે કે તે એક યુવકને પ્રેમ કરે છે. તે યુવક ઘણો સારો છે અને સારું એવું કમાય છે, તો તે તેમની સાથે લગ્ન કરવા માંગે છે. તો સલોનીની માં કહે છે કે ઠીક છે, તું તે યુવકને ઘરે બોલાવ, તેની સાથે થોડી વાતો કરવી છે, પછી લગ્ન માટે વાત આગળ વધારશે. મિત્રો, પછી સમીર જે સલોનીનો બોયફ્રેન્ડ છે તે ઘરે સલોનીની માતાને મળવા આવે છે. બંને વચ્ચે વાતચીત થાય છે અને સલોનીના લગ્ન માટે હા કહી દે છે. હવે સલોની અને સમીર બંને કોર્ટ મેરેજ કરી લે છે અને પછી મંદિરમાં જઈને લગ્ન ફેરા ફરી લે છે. લગ્ન પછી સલોની હનીમૂનનું પ્લાનિંગ કરે છે અને બંને બહાર આઉટ ઓફ કન્ટ્રી જવાનું પ્લાન કરે છે. મિત્રો, સલોની અને સમીર બંને થાઈલેન્ડ જવાનું નક્કી કરે છે અને થાઈલેન્ડની તે લોકો ટિકિટ બુક કરી લે છે, પણ તે લોકો 3 ટિકિટ બુક કરે છે: સલોની, સમીર અને સલોનીની માં. કેમ કે સલોનીની માં ઘરમાં એકલી જ રહી જાત એટલે સલોની પોતાની માને પણ સાથે લઈ જવાનો પ્લાન બનાવે છે. હવે ત્રણેય લોકો થાઈલેન્ડ જવા માટે નીકળી જાય છે. ત્યાં પહોંચીને સલોનીને 2 રૂમ બુક કરે છે, એક પોતાની મા માટે અને બીજા 2 તે બંને પતિ પત્ની માટે. ત્યાં તે ત્રણેય ખૂબ જ મોજ મસ્તી કરે છે, ફરે છે, ઘૂમે છે અને પછી તેઓ ત્યાં આનંદદાયક રજાઓ માણીને ઇન્ડિયા પાછા ફરે છે. હવે ઇન્ડિયા પાછા ફર્યા પછી સલોનીની માં મુંબઈ ચાલી જાય છે અને સલોની પોતાના પતિ સાથે શિફ્ટ થઈ જાય છે. કેમ કે સમીર તેમનો પતિ પૂનામાં રહે છે. ઘણા દિવસો પસાર થઈ જાય છે, લગભગ 1 મહિનો પસાર થઈ જાય છે. સલોનીનો પૂનામાં જરાય મન લાગતું નથી, કેમ કે તેની માં ત્યાં ઘરે એકલી હતી. સલોનીને તેની માની યાદ ખૂબ જ સતાવતી હતી. હવે તે ટેન્શનમાં રહેતી કે તેની માં ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે. મિત્રો, ત્યારે સલોની પોતાના પતિ સમીરને વાત કરે છે અને મન બનાવી લે છે કે તે પોતાની માને પણ પોતાની સાથે રાખે. પછી જ્યારે એક દિવસ સલોની પોતાની માને કોલ કરે છે અને કોલ કરીને કહે છે કે એમાં તમે પણ અહીંયા મારી પાસે આવી જાઓ. તમે ત્યાં એકલા શું કરશો અને અહીંયા અમે પણ પતિ પત્ની એકલા જ રહીએ છીએ. તમે અમારી સાથે રહો. સલોનીની માં પહેલાં તો મનાઈ કરે છે અને કહે છે કે હું મારી દીકરીના ઘરમાં કેવી રીતે રહી શકું. નહીં દીકરા, તું ત્યાં રહે અને હું અહીંયા મુંબઈ ઠીક છું.
અહીંયા મને કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. પરંતુ સલોની જીદ કરે છે તો દીકરીની જીદની આગળ તેની માં ઝૂકી જાય છે અને સલોનીની માં સલોની પાસે ચાલી જાય છે. હવે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હોય છે. સલોની રોજ સવારે 8:30 વાગ્યે બેંક માટે નીકળી જાય છે, પણ ત્યાં સમીરને વર્ક ફ્રોમ હોમ હોય છે, જે ઘર ઉપર રહીને જ કામ કરે છે. ક્યારેક તે ઓફિસ જતો હતો. તે પોતાનું ઘણું ખરું કામ ઘર પર રહીને જ કરતો હતો અને તે ક્યારેક જ ઓફિસે જતો હતો. રાત્રે મોડે સુધી કામ કરતો હોવાથી સમીર સવારે મોડો ઉઠતો. સમીર સૂતો જ રહેતો ત્યાં તો સલોની ઓફિસ ઉપર નીકળી જતી હતી. હવે સમીરનો નાસ્તો, જમવાનું, સાંજનો નાસ્તો તેની સાસુ જ બનાવતી હતી. ઘરની સાફ સફાઈ પણ તેની સાસુ જ કરતી હતી. સમીરની સાસુ તેના સારી રીતે ખ્યાલ રાખતી હતી. સલોની પોતાના પતિને સમય આપી શકતી ન હતી, કારણ કે સલોની પણ નોકરી કરતી હતી. તે સવારની જતી હતી અને સીધી સાંજે આવતી હતી. સાંજે જ્યારે તે આવતી તો એટલી થાકેલી હતી કે રાતનો બસ જમવાનું જમીને જ સીધી બેડ ઉપર સૂઈ જતી હતી અને જાણે કે તે બેભાન અવસ્થામાં હોય, કેમ કે આખો દિવસ કામ કરવાથી તે થાકી જતી હતી. આવી રીતે સલોની પોતાના પતિને ટાઈમ આપી શકતી ન હતી. મિત્રો, ધીરે ધીરે લગભગ સલોનીના લગ્નને 4 મહિના થઈ જાય છે. આ દરમિયાન સલોનીની માં પોતાના જમાઈની ખૂબ જ નજીક આવી જાય છે. બંને વચ્ચે ઘણી વાતચીતો થતી હોય છે. બંનેની નજદીકીਆਂ એવી રીતે વધી જાય છે કે બંને પ્રેમમાં પડી જાય છે અને આ પ્રેમ સંબંધ ક્યારે શારીરિક સંબંધમાં ફેરવાઈ જાય છે તે બંનેને ખબર જ પડી નહીં. હવે રોજ જ્યારે સલોની પોતાના ઘરેથી નોકરી ઉપર જતી તો અહીં ઘરમાં સલોનીની માં અને તેનો જમાઈ સમીર આખો દિવસ રંગરેલિયા મનાવતા. સમીર તેની સાસુ સાથે પોતાની વાસના સંતુષ્ટ કરતો હતો અને બંને ઘરમાં એક પતિ પત્ની તરીકે રહેતા હતા. મિત્રો, સમીર હવે પોતાની પત્ની તરફ ખૂબ જ ઓછું ધ્યાન આપી રહ્યો હતો. તે પોતાની સાસુ ઉપર વધુ પડતું ધ્યાન આપતો હતો. તે સલોનીની સાથે હંમેશા ચીડચીડાઈને વાતો કર્યા કરતો હતો અને પોતાની સાસુ સાથે એકદમ પ્રેમથી પ્યારભરી વાતો કરતો હતો. સલોનીને ક્યારેક આ વાત ખટકતી હતી કે મારો પતિ મારાથી ચીડચીડીને વાત કરે છે અને તેની મા સાથે એકદમ નરમ દિલથી વાત કરે છે. આખરે વાત શું હશે? સલોની પછી એમ વિચારતી હતી કે તે તેમની સાસુ છે અને મારી મા છે, એટલે તે મારી માની ઇજ્જત કરતો હશે અને આનાથી વધારે શું હોઈ શકે છે. એક દિવસ સમીર અને સલોની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે. સમીર ખૂબ જ ગુસ્સામાં રહે છે અને સલોનીને કહે છે કે હું તને એક દિવસ તલાક આપી દઈશ. આ વાત સાંભળીને સલોની ટેન્શનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાં ચાલી જાય છે. સલોની મનમાં વિચારે છે કે એક નાનકડા ઝઘડાને લઈને સમીર આટલી મોટી વાત કઈ રીતે કરી શકે છે. સલોની પણ પોતાની જીદમાં પડી રહે છે અને પોતાના પતિ સાથે વાત કરતી નથી અને તેની પાસે જતી પણ નથી. હવે સમીર પોતાનો બધો સામાન લઈને ઘરેથી નીકળી જાય છે અને બાજુની જ કોલોનીમાં તે એક રૂમ લઈ લે છે અને ત્યાં જ રહેવા લાગે છે. મિત્રો, આવી રીતે લગભગ 1 મહિનો પસાર થઈ જાય છે. 1 મહિના પછી સમીર છૂટાછેડાના પેપર સલોનીના ઘર ઉપર મોકલી દે છે. છૂટાછેડાના પેપર જોઈને સલોની એકદમ શોક થઈ જાય છે. તે સમજી શકતી નથી કે સમીર તેને તલાક પણ આપી શકે છે. સલોની પણ એકદમ ગુસ્સામાં હોય છે અને તે તલાકના પેપર ઉપર સાઇન કરી દે છે અને તે પેપર પાછા મોકલી દે છે. મિત્રો, હવે તલાક થઈ ગયા પછી સલોની ત્યાંથી પોતાનું ટ્રાન્સફર લઈને ગુજરાત ચાલી જાય છે. ગુજરાતના અમદાવાદમાં તે જોબ કરવા લાગે છે. સલોની તેની માને પણ તેના મુંબઈવાળા ઘર ઉપર છોડી દે છે. પરંતુ 1 અઠવાડિયા પછી જ સલોની તેની માને અમદાવાદ બોલાવી લે છે. પરંતુ સલોનીની માં બહાનું બનાવે છે કે દીકરા, મને અહીંયા થોડું કામ છે, હું થોડા દિવસો માટે અહીં રહીશ. અહીંયા મને કોઈ પણ વસ્તુની જરૂરત નથી અને જો તને કોઈ પણ વસ્તુની જરૂરત પડે અથવા મારી મદદની જરૂરત પડે તો મને એક કોલ કરજે, હું ત્યાં તારી પાસે આવી જઈશ. તું ગભરાતી નહીં અને વધારે ટેન્શન લે નહીં. સલોનીની માં આટલું કહે છે તો સલોની માની જાય છે અને સલોની અમદાવાદમાં રહીને પોતાનો જોબ કરે છે. સલોનીની માં મુંબઈમાં પોતાના ઘર ઉપર રહેવા લાગે છે. મિત્રો, હવે સમીર પણ મુંબઈમાં શિફ્ટ થઈ જાય છે. સમીર પોતાની સાસુ સાથે રોજ મુલાકાત કરતો હોય છે. સમીર પોતાની સાસુ સાથે આખો દિવસ પસાર કરતો અને રંગરેલિયા મનાવતો. આ દરમિયાન સમીરની સાસુ પ્રેગ્નન્ટ થઈ જાય છે.
તેની સાસુ પ્રેગ્નન્ટ થઈ જવાથી સમીર તેની સાથે લગ્ન કરી લે છે અને તેની સાથે જ તેના ઘરમાં રહે છે. તેમને એક દીકરીનો જન્મ થાય છે અને દીકરી લગભગ 3 મહિનાની થઈ જાય છે. તો 3 મહિના પછી એક દિવસ અચાનક સલોની તેના ઘરે આવે છે અને ઘરે આવીને બેલ વગાડે છે. તો દરવાજો સમીર ખોલે છે. દરવાજા ઉપર સમીરને જોઈને સલોની એકદમ શોક થઈ જાય છે અને મનમાં વિચારે છે કે જે માણસ સાથે મારો તલાક થઈ ચૂક્યો છે તે આખરે મારા ઘરમાં શું કરી રહ્યો છે. હવે સલોની અંદર જાય છે. અંદર જઈને જોઈ છે તો તેની માના ગોદમાં એક બાળક છે. તેની મા સોફા ઉપર બેઠી હતી અને ગોદમાં એક બાળક હોય છે. સલોનીની મા સલોનીને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે હવે સલોનીને શું કહેશે કે આ કોનું બાળક છે તેને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. મિત્રો, પછી સલોની પોતાની માને પૂછે છે કે માં, તમારા ગોદમાં આ બાળક છે તે કોનું જ બાળક છે? સલોનીની માને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં કે હવે સલોનીને શું જવાબ આપે. તે ખૂબ જ ગભરાઈને કહે છે કે આ અમારું બાળક છે. મેં અને સમીરે લગ્ન કરી લીધા છે. મિત્રો, જ્યારે સલોની આ વાત સાંભળે છે તો તેના પગ નીચેથી તો જમીન જ સરકી જાય છે. હવે સલોનીને પહેલાંના દિવસો યાદ આવે છે કે જ્યારે તેનો પતિ તેની માનો ખૂબ જ ઘણો ખ્યાલ કેમ રાખતો હતો, તેની માની એટલી બધી પરવા કેમ કરતો હતો. આખરે તેનો પતિ તેની માની સાથે આટલો બધો લગાવ કેમ થઈ ગયો હતો. સલોની તે બધા દિવસો યાદ કરે છે અને તેની માને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને કહે છે કે માં, તને શરમ આવી જોઈએ. આજે મારો તલાક થયો છે તે ફક્ત અને ફક્ત તારા કારણે જ થયો છે. તમને સમજાતું નથી કે આ તમારા જમાઈ હતો અને તમે તમારા જમાઈ સાથે લગ્ન કર્યા છે? જો તારે લગ્ન કરવા જ હતા તો આ દુનિયામાં ઘણા બધા પુરુષો છે. તમે કોઈ પણ સાથે લગ્ન કરી શકતા હતા, પણ તમે મારા પતિને જ મારી પાસેથી કેમ છીનવી લીધા અને મારું ઘર કેમ બરબાદ કર્યું? મિત્રો, સલોની તેની માને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને તેના પછી તે ઘરેથી નીકળી જાય છે અને ફરી પછી ક્યારેય પણ તે ઘરે આવતી નથી. આજકાલ સમાજમાં કેટલીક એવી મા પણ છે જે પોતાની દીકરીનું જ ઘર ઉજાડી નાખે છે અને પોતાનું ઘર વસાવી લે છે. મિત્રો, તમને આ ઘટના કેવી લાગી અને તમારું શું માનવું છે તમે કોમેન્ટમાં સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આ ઘટનાક્રમ જણાવવાનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ સમાજને ચેતવવાનો છે, જાગૃત કરવાનો છે, તેથી તમે તમારી અને તમારા પરિવારની સુરક્ષા કરી શકો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.